સવારમાં બધે જો સ્ટોક કર્યો છે માથે ઘૂમરો ખાવાળા માથેથી અડધી તો ભાગી ગઈ આને મૂકી દેવાની છે નીણ નથી નાખી સવારમાં આજે આ ચાગલી છે ને વધારે ખાઈ જાય ભેહું હમણાં ઘડીક ચરીને એટલે રખડવા આવી જશે એટલે ભાઈ ઘરે રહેશે એટલે બધું ખાઈ જાય બપોરે નાખવાની આમનું ગમે કંઈક જાનવર આવેલું છે ભેહું બધી મૂકીને ખાવાનું મૂકીને બધી ભાગી છે એક જ ધ્યાન છે શું છે ને એ કંઈ ખબર નથી પડતી જોવા જવું જોઈશે ફાઇનલી આજ નક્કી ખાવાનું મૂકી દઈએ ને ભેહું ભાઈ ગમે કંઈક હશે હવે ગંધ આવી ગઈ છે ભેહુંની શું હશે ને એ કાંઈ દેખાતું નથી આપણે તો કંઈક ભેંસની ખબર પડી ગઈ બધી માથે જ જોવે જો આવું કોઈ દી નથી થતું એકબીજાને મારવા સિવાય કામ નથી અહીંયા ભૂકો ખાતી હોય ને બધી મારતી હોય નથી આ સાઈડ ક્યાંય ક્યાંય કાંઈ અવાજ આવતો નથી કાંઈ દેખાતું મને બાકી ભેહું દેખાય છે ગમે છે હશે ખરો નકર આવી રીતે ના જોવે એકી આપણે જો ભેહું બધી નાખી લીધી પાછી બગીચામાં ચરે છે બાકી ચીકુ આવી ગયા છે ઘટે ને પણ કાચા છે પંખીડા ખાઈ મોજ કરે આપણે તો હવે આ ખાવાનો વિચાર છે હવે કે દી આવે એમ કે જો આ મસ્તીનું વાતાવરણ તમને લાગે ને હવે અહીંયા છે ને પાણી પાઈ છે બધા આંબાને એટલે મેદાન થઈ ગયું લીલું છમ એમાં નક્કી જતા હવે આપણી આ કુવાડી આવવી પડશે આ છોડવા જે ઊભા છે ને કુવાડિયાના જ છે ભાઈ બંધ ભાગી એવો પાછો ત્યાં ફરી ગઈ સીધો આવતો રહ્યો પૈસે રોકડા લઈ લીધા કે 500 વાળે 3 નોટો આવી ગઈ ઘડીકમાં અમુક છે ને આપે જ નહીં 3 નોટ છે અમુકને તમારે માંગવા જવામાં હરમ આવે પછી બધા માણસ હરખા ન હોય અમુકને આજે ભેં થાય તો સામે વીણી જાય પાછી ભેં હીટમાં આવી જશે ને ત્યારે આ વર્ષના પૈસા આપશે એ વર્ષને વળી પાછી બીજા વર્ષે એટલે ઘડીકમાં આપે નહીં ને આપણે માંગવા જાય ને તો પછી કે પછી પૈસા નથી અત્યારે અમારે ક્યાં અહીંયા પાડન ખાણ ક્યાંથી કાઢવું પછી એક તો હજી નબળો રાખ્યો છે ને આમ ચાકરી કરતો નથી ચાકરી ના કરવાનું કારણ એ છે કે બીજો છે ને એને પછી મારે છે વધારે નાગરાજ જો કે આજે આવ્યો તો મારે ઉડવા પણ ના મેળાવ્યો વિડીયો ના બનાવ્યો કેમ કે મારવા દોડતો હતો ને એટલે હવે ભાઈ બેન એની ચાકરી કરવી હવે ચીકુ જેડો પાઈકો નથી કાચો છે થોડો કાચો છે બાકી ઢગલા પડે છે ચીકુને આ પાકી ગયેલ છે બાકી તમને જો પાણી ચાલુ તો રહે ને એટલે આ હાઈને ખડ થઈ પડશે લીલું છમ પછી વાંધો નથી ભેહોને અત્યારે આમાં 3 જાતના જ ફ્રૂટ આવે છે આંબો ચીકુ ને એક આપણી બખાઈ આમાં પણ એવા મીઠી કાતરા આવે છે કેરીઓ પણ જોરદાર લાગવા માંડી છે હાવ ઝીણી ઝીણી છે હજી લાગે છે ના આંબાની કેરીઓ એટલી ખાધી છે હદ પારની કેમ કે આપણે આખો ઉનાળો ભેહું અહીં રખડાતા હોય કાયમી સવારે આવી ભેહુંમાં રખડાતા આપણે અહીંયા આવીને ચક્કર મારીએ કેમ કે પાકી જાય ને કેરી નીચે પડી જાય
નીચે પડી જાય તો આમાં થઈ જાય તો પાણી એટલે ખડ થઈ પડશે, ઘટે નહીં એવું. પહેલાં ચારવા નહોતા દેતા, 2 વર્ષથી ચરે છે. એટલે પહેલાં ચેક કરે કોઈ હોય નહીં એટલે સીધો અંદર હાલ્યું આવવાનું. આમાં આ ભેરડીઓ છે ને વચમાં ખાણ આવી જાય એટલે પાણી ખૂટે જ નહીં. એ ભાઈની જ છે બધી, બાકી તો બેહું બધી ચરી. તો અત્યારે આપણે અહીંયા ને બેઠા છીએ આરામથી. આપણી માવડીઓ આવી ગઈ છે ને આપણે બેહવાનું અહીંયા. એક હમણાં માથું ચાટતી હતી, રાધા ચાટા નક્કી ન કહેવાય. તડકો સામો રહ્યો ને ભાઈ, રાધા ધરકાય વધારે. આ કલર તો હજી દેખાય છે. રાધા ઓલું થઈ જાય પછી રાધા પાસે હવે ચાટશે. મરજી હશે તો જ ચાટવાનું. એટલે આને મારે બહુ માંગવું ને રાધા માં છે બસ. એ ભડકી ગઈ કૃષ્ણ આપણી. આ સાઈડ માંગવું છે. આપણે બધી હરખી જ છે ગાયું. શરમાઈ ગઈ, કેમેરા ચાલુ છે ને એટલે. રદ માં બાકી એને કોઈ ના પછી. કેમ કે આપણે આ પહેલી ગાય હોય ને મેં રાખી, તમારે માંગવું છે. એ પણ મારે બીજા આપી હતી કે મારે જવું છે ગૌશાળામાં મૂકવા, મારાથી થાય એમ છે નહીં. ને આ ગાય હતી ને આપણે મંગવું આવી ને જે વાછડી જતી સાવ 1.5 વર્ષની જ ત્યારે, એટલે એની આ 2 વર્ષની 2 મહિનાની થઈ હતી ને ત્યારે એની માં શોર્ટમાં આવીને મરી ગઈ હતી. તો એને ભેંસનું દૂધ પાય વાછડીનો ઉછેર કર્યો હતો. પછી બધી પોતે બીજે ગામ રહેતા પહેલાં. પછી કે મારા પોષણ થતું નથી હવે અહીંયા, ભેંસો ચારી શકો નહીં. 2-3 ભેંસો હતી ને 1-2 ગાયો હતી. ગાયો તો એક બીજાને આપી દીધી, આ વાછડી રહી ગઈ હતી. તો ઉहाँથી ભરીને અહીંયા લઈ આવ્યા. તો પછી કે મારે મૂકવા જવું છે. મારા પાંજરાપોળ છે અહીંયા બાજુમાં એક ગામ આરાધના ધામ, ત્યાં મૂકવા જવાના હતા. પછી મેં કીધું મારે જોઈએ છે, મને શોખ, મને ગાયનો શોખ નહોતો પહેલાં. પછી રાખીને 7-8 દી ભેગી રહીને તો મારી હેવાણી થઈ ગઈ. હું જ્યાં જાઉં ને ત્યાં આવી મારી ઘર બેસી જાય. મને કે ખંજવાર કર, માથું ચાટે. પછી મને એટલો પ્રેમ ઉપડ્યો આની માથે, જીવથી વાલી હતી. અને આને લંપી પણ થયો હતો. બહુ એની પીડા સહન કરી છે. ગાભણ હતી 7 મહિનાની ને લંપી 4 મહિનાની ગાભણ હતી, લંપી થયો હતો. ત્યારે આ રાધા આપણી હતી. પછી પ્રેમ આવ્યો ને ગાયનો એટલે શાંતિ જડી ગઈ છે. ગમે ત્યાં એકલો બેઠો હોય ને આખો દી મોબાઈલ વાપરતો, ભેંસો ચરતી હોય, કોઈ ના હોય ને એકલો બેઠો હોય ને તો મારી બાજુમાં આવીને ઊભી રહી જાય. એમ કહે કે તારા સપોર્ટમાં હું છું. જો કેવું માથું ચાટે. આવો પ્રેમ ઘડીકમાં નથી ચડતો કોઈને. જો જીભ લાગે બહુ, પછી એને ખબર છે. જો એક જગ્યાએ નહીં ચાટે, માથું ચાટશે, કપડાં ચાટશે, હાથ ચાટશે, હવે નહીં ચાટે. મરજી હશે તો જ ચાટવાનું. આપણા અનુભવ થઈ ગયો છે કે ગાય, એક ગાય તમે ખાલી વાછડી રાખશો એટલે તમને પ્રેમ ઉપડશે જ ગાય ઉપર, અતિ પ્રેમ થશે. કેમ કે મને આના ઉપર પૂરો ભરોસો છે ને આના ઉપર પ્રેમથી આપણે રાખી હતી, ખાલી શોખ ખાતરી રાખવી હતી. ઘણા બધા પછી માંગી ગયા કે ભાઈ મને દે આ ગાય, કોઈ શરતે ના દો. પછી આનું કીધું હતું કે આની વાછડી આવે તો મને દેજે. મેં ના પાડી, મારે ના દેવી, મારું મન નથી થતું ક્યાંય. પછી મેં બે થયા, પછી ગોરી લઈ આવ્યો. ગોરી પર પછી મારા એ ભાઈ કે મારે થતી નથી કોઈ પણ શરતે, કે પાસે લાગે જીપ. તો ગોરી લઈ આવ્યા. ગોરી મારા ખીલી આવીને 2 મહિના મેં ખાલી ના ખોરાક બહુ નથી કરી, 2 મહિના રાખી. 2 મહિનામાં તો ફરી ગઈ. બીજદાની કે ખૂટે નથી થતી, ખૂટીમાં બી ગઈ હતી. ખૂટી આવી હતી ને ત્યારે 8-10 ખૂટીએ વાહે છે ને બી ગઈ ત્યારે. તો પછી આપણે બીજદાન કરાવ્યું. કાંઈ વાંધો નહીં, બીજદાન કરાવીને ટ્રાય કરી જો રહી જાય તો વાંધો નહીં. રહી ગઈ ને પછી વ્યાણી એની આપણે આવી આ કૃષ્ણા જે પાછળ ચરે છે.
ને આ રતન છે એ આપણી આ મંગુની છે. આ પાછળ રાધાની સગી બેન અને જમનાને ગોરી ઓલી બાજુ હશે ચરતી હશે ત્યારે.